આપ જોઈ રહ્યા છો પંચમહાલ એક્સપ્રેસ ન્યૂઝ. નજર કરીશું આજના મહત્વના સમાચાર ઉપર. મહીસાગર જિલ્લાના કડાણા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગરિમા અને રાષ્ટ્રભક્તિના માહોલમાં કરવામાં આવી. જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પી.સી. બરાંડાએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી અને જનતાને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે મંત્રીશ્રીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે અને મહીસાગર જિલ્લો પણ વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. સમારંભ દરમિયાન પોલીસ દળ, હોમગાર્ડ અને એનસીસી દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ યોજાઈ તેમજ સરકારી યોજનાઓને રજૂ કરતા વિકાસલક્ષી ટેબ્લો અને શાળાના વિદ્યાર્થીઓના દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો મુખ્ય આકર્ષણ બન્યા. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. વિકાસ કામો માટે ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો તેમજ એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તંત્રી નિલેશભાઈ દરજી, પંચમહાલ.